ગાઈસ હલો વડાપાવ ખાવા હોય તો વડાપાવની ગોળીઓ બની ગઈ છે. હવે એને આપણે તળવાના છે. હવે આપણે ગોળીઓ લોટમાં નાખી દીધી છે. હવે એને આપણે તેલમાં નાખવાના છે, તળવાના છે વડા. આપણે વડા નાખી દીધા તેલમાં. હવે એને થોડી વાર આપણે તેલમાં તળવા દેવાના છે, પછી આપણે કાઢી લેવાના છે ને. હલો, તમે જોઈ શકો છો હવે વડા આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે એને આપણે બહાર કાઢવાના છે. આ રીતે આપણે વડા બધા બહાર કાઢી લેવાના છે. આપણે પાવ હવે શેકવાનો છે. આપણે અંદર નાખી દીધું વડું. હવે એને આપણે તેલમાં શેકી નાખવાનો છે. હવે આ રીતે આપણે એને તેલમાં શેકી નાખવાનો છે. બસ હવે આપણું વડું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે વડું આપણે બહાર કાઢી લેવાનું છે. આ થઈ ગયું આપણે કમ્પ્લીટ.